હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। ચલો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટૉપિક છે ન્યુક્લિયસનું પરિમાણ એટલે એની સાઇઝ કે ત્રિજ્યા કે કદ, એના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ। કે રુધરફોર્ડે ન્યુક્લિયસની શોધ કરી એ આપણે જાણીએ છીએ, અને રુધરફોર્ડનું જે સૂચનથી ગાઇગર અને માર્સડન નામના વૈજ્ઞાનિકોએ પાતળા સોનાના વરખ વડે થતા આલ્ફા કણના પ્રકીર્ણનનો ઉત્કૃષ્ટ પ્રયોગ કર્યો, બરાબર। અને એ જે પ્રયોગ કર્યો એમાં એ લોકોએ દર્શાવ્યું કે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણોને જ્યારે તમે સોનાના ન્યુક્લિયસ ઉપર આપાત કરો છો ત્યારે અમુક ન્યુક્લિયસ 180 ગુણે પાછા આવે છે, બાકીના મોટા ભાગના જે છે એ 0.1 ડિગ્રી કરતાં પણ ઓછા પ્રકીર્ણન કોણથી પસાર થઈ જાય છે। તો એને નોંધ્યું કે એ વધુમાં વધુ કેટલા નજીક જાય છે। તો જ્યારે તમે જાણો છો કે એ આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસની નજીક જાય છે ત્યારે ન્યુક્લિયસ, સોનાનું ન્યુક્લિયસ અને આલ્ફા કણ બંને પોઝિટિવ ચાર્જ છે। પોઝિટિવ ચાર્જ છે એટલે બે વચ્ચે જે બળ લાગે છે એ બળ કેવું હશે? અહીંયા અપાકર્ષી બળ। એટલે જ્યારે પેલું આલ્ફા કણ સોનાના ન્યુક્લિયસની નજીક જતો હશે તેમ તેમ અપાકર્ષી બળને કારણે એ આલ્ફા કણની ગતિ ઉર્જામાં ઘટાડો થતો જશે, અને એક ક્ષણ એવી આવશે કે જ્યારે એ સોનાના ન્યુક્લિયસની તદ્દન નજીક પહોંચીને અટકી જશે ત્યારે તેની તમામ ગતિ ઉર્જાનું, આલ્ફા કણની તમામ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ ચૂક્યું છે। એ સમયે જો તમે આલ્ફા કણ અને આ સોનાના ન્યુક્લિયસનું તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી અંતર મેળવો તો તમને કેટલું મળે? 4 × 10⁻14 મીટર મળે છે। એટલે કે આ જે અંતર છે નજીકમાં નજીક કેટલું જઈ શકે છે? તો કે 4 × 10⁻14 મીટર। એને કહેવાય છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, બરાબર। હવે સોનાના વરખ દ્વારા આલ્ફા કણોનું પ્રકીર્ણન સમજવા માટે રુધરફોર્ડે એમ ધાર્યું કે કુલંબ અપાકર્ષી બળ આ ઘટનામાં જવાબદાર છે, બરાબર। હવે ધન વિદ્યુતભાર તો માત્ર ન્યુક્લિયસમાં જ હોવાથી ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ 10⁻14 મીટર હોવું જોઈએ, બરાબર। હવે બીજું કે માની લો કે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ ઉર્જાવાળા આલ્ફા કણોને તમે આમ અથડાવો તો શું થાય, બરાબર। તો એવું જાણવા મળ્યું કે ન્યુક્લિયસથી નજીકતમ અંતર હજી નાનું થશે, હજી નજીક જશે, બરાબર। પણ અમુક મર્યાદા પછી શું થશે ખબર છે? કે પેલું સ્ટ્રોંગ બળ લાગવાનું ચાલુ થઈ જશે। સ્ટ્રોંગ બળ તમે જાણો છો, પોઝિટિવ ન્યુક્લિયસની અંદર પોઝિટિવ હોય કે પ્રોટોન હોય કે પ્રોટોન ન્યુટ્રોન હોય, એની વચ્ચે પણ લાગે। તો અહીંયા આલ્ફા કણ ઉપર એક શરૂઆતમાં તો માત્ર કુલંબી અપાકર્ષી બળ જ લાગે, પણ એક લિમિટથી વધારે નજીક જશો તમે સોનાના ન્યુક્લિયસની તો પેલું લઘુ અંતરીય બળ જે છે ને, સ્ટ્રોંગ બળ, એ પણ એની અસર બતાવવાનું શરૂ કરશે, બરાબર। તો અહીંયા રુધરફોર્ડની જે ગણતરી છે એ માત્ર આલ્ફા કણના ધન વિદ્યુતભાર અને સોનાના ન્યુક્લિયસ વચ્ચેનું કુલંબી અપાકર્ષણ બળ પર આધારિત હતી, બરાબર। તો જે અંતરેથી રુધરફોર્ડની ગણતરીઓથી આવું અલગ પડવાનું જણાશે તે અંતર પરથી ન્યુક્લિયસનું પરિમાણ જાણી શકાય, બરાબર। એટલે જે અંતરે પેલું લઘુ અંતરીય બળ એક્ટિવ થવા લાગે ને, બસ એ એની લિમિટ આવી ગઈ કે ત્યાં એ શું છે? એક્ટિવ થઈ જાય લઘુ અંતરીય બળ, બરાબર।
એ બોર્ડર છે, ત્યાંથી આપણે કહી શકીએ કે હવે ન્યુક્લિયસ ચાલુ થઈ ગયું. તો ન્યુક્લિયસની ત્રિજ્યા સરળતાથી ગણી શકાય એ લિમિટ પછી. બરાબર. તો અહીંયા ન્યુક્લિયસનું પરિમાણ આલ્ફા કણોને બદલે જો આપણે ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈ વિવિધ તત્વોના બનેલા લક્ષ્ય પર મારો ચલાવી પ્રકીર્ણના પ્રયોગ કરતા વિવિધ તત્વોના ન્યુક્લિયસના પરિમાણ ચોકસાઈપૂર્વક મપાયેલ છે. એટલે કે આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોનને જો અથડાવવામાં આવે તો એની મદદથી પણ ન્યુક્લિયસનું પરિમાણ ચોકસાઈથી માપી શકાય છે. બરાબર. વિવિધ પ્રયોગો દ્વારા પરમાણુ દળાંક એ ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0 એની 1/3 બરાબર વડે અપાય છે, જ્યાં r0 એ 1.2 × 10⁻15 મીટર 1.2 ફેમ્ટોમીટર પણ કહેવાય, કારણ કે 1 ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર. હવે આનો અર્થ શું થયો કે ન્યુક્લિયસનું કદ તો r ઘનના સમપ્રમાણમાં છે, તો પછી અહીંયા તમે ઘન કરો ને, rનો ઘન એટલે r0નો ઘન અને એનો 1/3નો ઘન, એ 1/3નો ઘન એટલે શું થાય? અહીંયા આનો ઘન કરો તમે એટલે એ ઘન નીકળી જાય. ટૂંકમાં એ કદ જે છે ને એના સમપ્રમાણમાં છે એમ પણ આપણે કહી શકાય. એ તમારે જોવું હોય તો આપણે અહીંયા સરળતાથી જોઈ શકીએ છીએ. જોઈ લો. હવે અહીંયા તમને બતાવું છું એની કેલ્ક્યુલેશન. આ તમે જોઈ શકો છો. બરાબર. આની ગણતરી છે કે ધારો કે તત્વનો પરમાણુ ભાર જે છે એ હોય ન્યુક્લિયસનું કદ v બરાબર 4/3 πr ઘન. પછી આરની જગ્યાએ શું મૂક્યું આપણે? r0 એ 1/3નો ઘન. બરાબર. તો 4/3 π અને r0નો ઘન ઇન્ટુ a, ઘનમૂળ નીકળી ગયું. તો હવે તમે જો આ બધું 4/3 π અને r0 તો ફિક્સ જ છે ને, એના અચળાંકો કહેવાય. તો કદ ચલે છે a, વોલ્યુમ a મતલબ કદ ચલે છે a. બરાબર. પછી ન્યુક્લિયસની ઘનતા બાબતે પણ અહીંયા ચર્ચા છે આગળ. બરાબર. તો પહેલાં એની એક ઇન્ફોર્મેશન લઈ લઈએ ડેન્સિટી માટેની, કે બધા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયસની ઘનતા અચળ છે, એ ઉપર આધારિત નથી. એ આપણે ગણતરીમાં જોઈશું. બરાબર. જુદા જુદા ન્યુક્લિયસો અચળ ઘનતા ધરાવતા પ્રવાહીના બૂંદો જેવા છે. બરાબર. જેમ પેલા પાણીના ટીપા હોય એની સાઇઝ નાની મોટી હોય તો પણ એનું વોલ્યુમ ચેન્જ થાય, પણ ડેન્સિટી તો પાણીની એ જ રહેવાની. તો એવી રીતે આનું પણ ન્યુક્લિયસના પરમાણુ ભાર ગમે એટલા બદલાતા હોય જુદા જુદા તત્વો માટે, પરંતુ તેની ડેન્સિટી તો ફિક્સ જ રહે છે. એની કેટલી છે? 2.3 × 10⁻17. બરાબર. આટલી ડેન્સિટી છે. બરાબર. ખરેખર પાણીની ઘનતાનું તમે સરખામણી કરો તો તમને ખબર પડે કે પાણીની ઘનતા 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. મતલબ કે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનું એક બોક્સ બનાવો. હવે એક પેલું વિચારો ને તમે, ખોખું વિચારો. ચલો, કોઈ પાર્સલ છે, મોટું પાર્સલ. એ પાર્સલને પાર્સલની સાઇઝ કેટલી છે? 111 આ રીતે છે. પાર્સલની સાઇઝ આવી છે 111. બરાબર. 1 મીટર 1 મીટર 1 મીટર 1 મીટર. બરાબર. તો આની અંદર 1000 kg પાણી સમાય છે. 1000 kg કિલોગ્રામ. હવે જો વિચાર કરો કે જો આ ન્યુક્લિયસની ડેન્સિટીની કમ્પેરિઝન કરું તો 10⁻17 kg સમાય. કેટલું સમાય ન્યુક્લિયસ માટે? 10⁻17 kg. કેટલી ડેન્સિટી હશે વિચાર કરો, એનું વજન. બરાબર. તો હવે અહીંયા પાણીની ઘનતાની સાપેક્ષમાં તમે કમ્પેરિઝન કરી શકો છો કે કેટલા ગણી છે. આમ તો 10⁻17 ને 3 ઘાત બાદ કરો તો 14, 10⁻14 ગણી થાય.
ઘનતા પાણી કરતાં 1014 ગણી. બરાબર. હવે તમે સમજી ગયા છો કે પરમાણુ તો મહદ અંશે ખાલી છે અને એ જે વચ્ચેની જગ્યા છે ખૂબ જ નાની, એની અંદર 1017 kg/m3 જેટલું દ્રવ્ય સમાયેલું છે. મતલબ કે આ તો કેલ્ક્યુલેશન છે. મીટર કોઈ 1 મીટરના મોટો બોક્સ જેટલું ન્યુક્લિયસ ના હોય, પણ કમ્પેરિઝનની વાત છે. આપણે કીધું હતું ને કે ઓરડા જેટલી સાઇઝનો પરમાણુ હોય તો જે ટાંકણી હોય ને એ ન્યુક્લિયસ છે માનો. તો ટાંકણીમાં જે રીતે દ્રવ્ય એકદમ બંધિત અવસ્થામાં છે, એવી જ રીતે ન્યુક્લિયસની અંદર એકદમ 1017 kg/m3 જેટલી ડેન્સિટીવાળું દ્રવ્ય સમાઈ જાય છે. બરાબર. પરમાણુ ખાલી છે ટૂંકમાં, મોટે ભાગે. બરાબર. પછી એની સમજૂતી તમને એક આપી દઉં અહીંયા ઘનતા માટેની. તમે આ સૂત્ર છે ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. દળ એટલે એક ન્યુક્લિયનનું માસ કેટલું છે એમ, કુલ કેટલા છે એ. બરાબર. તો એકનું એમ છે, બીજાનું એ છે, તો ટોટલ માસ એમ ઇન્ટુ એ ન્યુક્લિયસનું દળ ભાગ્યા 4/3 પાઈ આર ઘન, એટલે આરની જગ્યાએ R0 એ 1/3 નો ઘન, એટલે R0 ઘન ને એ વધે. બરાબર. આને કહેવાય ડેન્સિટી 3m. આ તગડો ઉપર આવી ગયો 3m છેદમાં 4 પાઈ R0 ઘન બરાબર અચળ. બરાબર. અહીંયા m અને R0 અચળાંક છે. દરેક ન્યુક્લિયસ માટે અચળ છે. દરેક ન્યુક્લિયસ માટે ઘનતા સમાન છે. બરાબર. હવે ઘનતા જે છે ને ન્યુક્લિયસના પરમાણુ ભાર ઉપર આધારિત નથી. બરાબર. તમે જોઈ શકો છો આની અંદર m એટલે કે ન્યુક્લિયનનું દળ અચળ, R0 અચળ, બધું અચળ જ છે. તો રોમાં ક્યાંય એ આવે છે? એ નથી આવતો. મતલબ રો એ એથી સ્વતંત્ર છે. કિંમત મૂકો 3, પછી m એટલે 1.66 10 - 27, 4 10 3.14 અને 1.2 10 - 15 નો ઘન, તો 2.3 10 - 17. બરાબર. એમ આપણે શું લીધું? એક ન્યુક્લિયનનું એવરેજ માસ એમ, 1 એટમિક માસ યુનિટ એમ. બરાબર. અને R0 એટલે કે 1.2 10 - 15 મીટર લીધું. આમાં દરેક ન્યુક્લિયસની ઘનતા મળી આપણને 2.3 10 - 17. બરાબર. ચલો હવે એક અહીંયા તમે જોઈ શકો છો, નીચે તમને બધી જોડી આપી છે. એટલે 6C12 2He3 80Hg 198 1H3 79 AU 197 6C14. આમાંથી આઇસોટોપ કયા છે? તો નીચેનું સરખું હોય એવું કયું? Z સરખા હોય 6C14. બરાબર. તો આઇસોટોપ 6C12 6C14. પછી ઉપરનું સરખું કયું છે? આ 3 વાળું 1H3 2He3 એ થઈ ગયું આઈસો 12. આઇસોટોન તો ડિફરન્સ જોવાનો. બરાબર. ડિફરન્સ કોનો છે? તો કે 198 અને 80નો ડિફરન્સ, અને 197 અને 79નો ડિફરન્સ. બંને સરખું છે 118 118. બરાબર. તો આ Hg અને સોનું, પારો અને સોનું બંનેનું આઇસોટોન છે એકબીજાના. બરાબર. કાર્બન આઇસોટોપ છે અને હિલિયમ અને હાઇડ્રોજન આઈસો 12 છે. બરાબર. આવી રીતે આવો પ્રશ્ન પૂછાઈ શકે. પછી વાત આવે અહીંયા વિશિષ્ટ સાપેક્ષવાદની. બરાબર. હા. તો અહીંયા હવે જો આઇન્સ્ટાઈન દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. આઇન્સ્ટાઈનને તેના વિશિષ્ટ સાપેક્ષવાદ. તો એને જે વિશિષ્ટ સાપેક્ષવાદ આપ્યો એમાં દર્શાવ્યું કે દળ અને ઉર્જા એકબીજાના સ્વરૂપ તરીકે ગણવા જોઈએ. બરાબર. વિશિષ્ટ સાપેક્ષવાદના આગમન પહેલાં એવું માનવામાં આવતું કે કોઈ પણ પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયા હોય કે ન્યુક્લિયર પ્રક્રિયા હોય, એમાં દળ અને
ઉર્જા એકબીજાથી સ્વતંત્ર છે, એટલે દળનું અલગથી સંરક્ષણ થાય છે અને ઉર્જાનું અલગથી સંરક્ષણ થાય છે. પરંતુ આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ છે અને દળ ઉર્જાનું રૂપાંતર ઉર્જાના અન્ય સ્વરૂપમાં એટલે ગતિ ઉર્જામાં થઈ શકે છે. અને એવી જ રીતે એનાથી ઉલટું ગતિ ઉર્જાઓનું કે કોઈપણ ઉર્જાનું દળ કે અન્ય ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. બરાબર. અને એ સમજાવવા માટે કે દળ કેવી રીતે ઉર્જાના સ્વરૂપમાં છે, તો એના માટે દળને ઉર્જા તરીકે ગણીએ તો કેટલી ઉર્જા ગણવી એ માટે એને પ્રખ્યાત સૂત્ર આપ્યું, કેપિટલ E બરાબર mc², જ્યાં દળ m ને સમતુલ્ય ઉર્જા કેપિટલ E છે. બરાબર. તો આ રીતે c એટલે પ્રકાશની ઝડપ છે. બરાબર. હવે અહીંયા આઈન્સ્ટાઈનના દળ ઉર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને હાલમાં શોધાયેલા અન્ય કણો વચ્ચેની ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં કરાયેલ છે. અને પ્રક્રિયામાં ઉર્જા સંરક્ષણ નિયમ એમ જણાવે છે કે દળ સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા સમાન જ હોય છે. ટૂંકમાં ખાલી ઉર્જા સંરક્ષણ વિચારશો તો એવું લાગશે જાણે કે ઉર્જા જે છે એનું સંરક્ષણ થયું નથી, કારણ કે ઘણીવાર ઉર્જાનું દળમાં રૂપાંતર થતું હોય છે. પરંતુ જો દળ અને ઉર્જાનો સમન્વય કરીને જો ઉર્જાનો કોન્સેપ્ટ વિચારવામાં આવે તો એવું જણાશે કે કોઈપણ પ્રક્રિયા હોય એની પ્રારંભિક સ્થિતિમાં દળ વત્તા ઉર્જાનો સરવાળો અને પ્રક્રિયાના અંતમાં દળ વત્તા ઉર્જાનો સરવાળો સમાન જ રહે છે. બરાબર. હવે ન્યુક્લિયર બંધન ઉર્જા, તો અગાઉ આપણે અહીંયા જોયું હતું કે 13.2 મુદ્દાની અંદર કે ન્યુક્લિયસ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે અને એવું અપેક્ષિત છે કે ન્યુક્લિયસનું દળ તેના પ્રોટોન અને ન્યુટ્રોનના વ્યક્તિગત દળોના કુલ દળ જેટલું હોવું જોઈએ. બરાબર. જો ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય તો સ્વાભાવિક રીતે ન્યુટ્રોન અને પ્રોટોનના દળોનો સ્વતંત્ર રીતે સરવાળો કરવામાં આવે, સ્વતંત્ર દળોનો સરવાળો કરવામાં આવે તો એ ન્યુક્લિયસના દળ કેપિટલ M જેટલો હોવો જોઈએ. બરાબર. પરંતુ અહીંયા આપણને જ્યારે આ ન્યુક્લિયસનું દળ માપવામાં આવ્યું કેપિટલ M, તો એવું જાણવા મળ્યું કે ન્યુક્લિયસનું દળ એ ન્યુટ્રોન પ્રોટોનના સ્વતંત્ર દળ કરતાં સહેજ ઓછું માલુમ પડ્યું. ઉદાહરણ તરીકે 8O16 ઓક્સિજન માટે. બરાબર. ઓક્સિજન માટેનો વિચાર કરીએ તો કે ઓક્સિજનમાં 8 ન્યુટ્રોન છે અને 8 પ્રોટોન છે. 8 ન્યુટ્રોનનું દળ લગભગ 1 ન્યુટ્રોન એટલે 1.00866 U, એને 8 ગુણી દો. 8 પ્રોટોનનું દળ 1.00727 ગુણ્યા 8 કરી દો એટલે પ્રોટોનનું દળ મળી જાય. અને 8 ઇલેક્ટ્રોનનું દળ 8 ગુણ્યા 0.00055 U. આ બધાનો તમે સરવાળો કરી નાખો એટલે ટોટલ માસ મળી જાય. બરાબર. તો એવું જણાય છે કે હવે જો ન્યુક્લિયસનું અપેક્ષિત દળ કેટલું મળે છે, ન્યુક્લિયસનું દળ, તો કે ટોટલ માસ જે છે એ 16.12744 મળે છે. આ ઉપરના ત્રણનો સરવાળો, આ બધાનો સરવાળો 16.12744 મળ્યો. હવે આમાંથી ઇલેક્ટ્રોનનું માસ બાદ કરી નાખો. બરાબર. એટલે આ બધું એવું આપણે માનીએ કે ટોટલ જે છે આ બેનો સરવાળો કરો. અત્યારે આપણે આ બેનો સરવાળો કરેલો છે. ઇલેક્ટ્રોન આપણે ન્યુક્લિયસમાં નથી ગણતા, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે, તો ખાલી આ બેનો સરવાળો કરો તમે તો એ 2.01593 છે અને ગુણ્યા 8 કરી દીધા એટલે ટોટલ તમને 16.12744 મળ્યું. હવે પ્રાયોગિક માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી ઓક્સિજનનું પરમાણુનું દળ 15.99493 મપાયું. હવે એમાંથી ઇલેક્ટ્રોનનું દળ પણ મપાઈ ગયું છે, તો 8 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખો
તો 8O16 ન્યુક્લિયસના દળનું પ્રાયોગિક મૂલ્ય મળ્યું. તો પ્રાયોગિક મૂલ્ય મળ્યું 15.99053 અને પેલું જોયું સ્વતંત્ર તો 16.12744. બરાબર. તો એનો મતલબ કે દળ ક્ષતિ કેટલી થાય છે? તો આપણને જણાય છે કે ઓક્સિજનના ન્યુક્લિયસના દળમાં તેના ઘટકોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળમાં 0.13691નો તફાવત આવે છે. બરાબર. આ તફાવતને ડેલ્ટા એમ દળ ક્ષતિ કહેવામાં આવશે, માસ ડિફેક્ટ. બરાબર. અને દળ ક્ષતિ આ પ્રમાણે મપાય કે ભાઈ ડેલ્ટા એમ બરાબર પ્રોટોનનું દળ એટલે ZMP વત્તા ન્યુટ્રોનનું દળ A-ZMN, કુલ સ્વતંત્ર દળ આ રહ્યું. એમાંથી ન્યુક્લિયસનું દળ કેપિટલ M બાદ કરો, જે વધે એ દળ ક્ષતિ કહેવાય. આનો અર્થ શું કરવો દળ ક્ષતિનો? તો આ દળ ક્ષતિ એટલે કે આઇન્સ્ટાઈનની દળ અને ઉર્જાની સમતુલ્યતા એમાં ભાગ ભજવે છે. ઓક્સિજન ન્યુક્લિયસનું દળ 8 પ્રોટોન 8 ન્યુટ્રોનનું અબંધિત અવસ્થામાંના દળ એટલે બંધિત ના હોય, છૂટા છૂટા હોય, એના કરતાં તો ઓછું જ મળે છે ન્યુક્લિયસમાં. બરાબર. તો એમ કહી શકાય કે આ જેટલું ઓછું છે ને 8 પ્રોટોન 8 ન્યુટ્રોનનું અબંધિત અવસ્થામાંનું દળ કુલ દળ કરતાં ઓછું હોય. બરાબર. ન્યુક્લિયસનું દળ ફરીથી ન્યુક્લિયસનું દળ એટલે કે પ્રાયોગિક મૂલ્ય એ સ્વતંત્ર રીતે પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળ કરતાં ઓછું છે. આ જે ઓછું છે ને ડેલ્ટા એમ છે એ ઓક્સિજન ન્યુક્લિયસની સમતુલ્ય ઉર્જા તેના ઘટકોની સમતુલ્ય ઉર્જાના સરવાળા કરતાં ઓછી છે એમ પણ કહી શકાય. બરાબર. હવે E બરાબર mc² તમે કાઢો, એના આધારે હું આનું mc² કાઢું, ડેલ્ટા mc², એમ આનું mc² ને આનું mc², તો ત્યાં આપણને તફાવત મળે ઉર્જાનો. બરાબર. એ તફાવત કેટલો હોય? ડેલ્ટા mc², માસ ડિફેક્ટ. બરાબર. બંને બાજુ તમે c² વડે ગુણી દો એટલે અહીંયા આટલી વધારાની ઉર્જા દળના ઘટાડાને સમતુલ્ય જો તમે આપી દો ન્યુક્લિયસને, તો ન્યુક્લિયસમાં ફરીથી સ્વતંત્ર જે પ્રોટોન ન્યુટ્રોન હતા એટલું માસ ફરીથી આવી જાય. ટૂંકમાં આપણે એવું વિચારીએ છીએ કે ન્યુક્લિયસની અંદર જ્યારે પ્રોટોન ન્યુટ્રોન છે એ બધાનો સરવાળો એકચ્યુઅલીમાં ન્યુક્લિયસ બન્યા પછીનું માસ થોડું ઓછું થઈ ગયું. હવે તમે છૂટા પાડો તો શું થાય? શું એનું ઓરિજિનલ માસ મળી જાય પાછું પ્રોટોન ન્યુટ્રોનને? ના. તો એ ઓરિજિનલ માસ પાછું ગેઇન કરવું હોય છૂટા પડ્યા પછી, તો એને વધારાની જે લોસ હતો માસ ડિફેક્ટ, આટલો લોસ ડેલ્ટા mc² જેટલી ઉર્જા તમે આપી દો ન્યુક્લિયસને, તો એ બધા પ્રોટોન ન્યુટ્રોન એકબીજાથી છૂટા પડી જાય. અને છૂટા પડી જાય એટલે એ એનર્જી જે છે એનું શેમાં કન્વર્ટ થઈ જાય? માસમાં. એટલે પ્રોટોન ન્યુટ્રોનનામાં જે ડિફેક્ટ આવી હતી માસની એ ફરીથી સરભર થઈ જાય. બરાબર. ટૂંકમાં પ્રોટોન ન્યુટ્રોનને ભેગા કરવા માટે ભેગા થાય એટલે અમુક ઉર્જા છૂટી પડે. બરાબર. એ ઉર્જા ક્યાંથી આવે? તો કે દળમાંથી જ ઉર્જાનું કન્વર્ટ થયું. બરાબર. અને ભેગા થયા પછી છૂટા પાડવા હોય તો એટલી ઉર્જા બહારથી આપવી પડે. બરાબર. આને કહેવાય ડેલ્ટા mc², બાઇન્ડિંગ એનર્જી. બરાબર. આ યાદ રાખજો. કોઈ પણ તત્વ, આ બહુ મોસ્ટ IMP ટોપિક છે બાઇન્ડિંગ એનર્જી, એ તે શોધવી. આ થિયરી પણ IMP છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એનું એક સેમ્પલ જે છે બાઇન્ડિંગ એનર્જી અહીંયા આપેલું છે. બરાબર. કે ભાઈ તો નીચે મુદ્દો કન્ટિન્યુઅસ છે કે અમુક સંખ્યાના ન્યુટ્રોન પ્રોટોનને ભેગા કરીને અમુક વિદ્યુતભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય, EB જેટલી મુક્ત થાય. ટૂંકમાં તમે એમ વિચારતા હોય કે મારે હિલિયમ બનાવવો છે, તો તમે એમ વિચારો કે હું 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનને ભેગા કરી દઉં તો હિલિયમ બની જશે. તો હિલિયમ જ્યારે બનશે ત્યારે ઉર્જા છૂટી પડશે.
કારણ કે હિલિયમનું જે ટોટલ માસ છે ને ન્યુક્લિયસનું એ પેલા 4 પ્રોટોન 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના માસ કરતાં ઓછું છે. તો જે દળમાં ક્ષતિ થઈ એ ક્ષતિ ઉર્જાના સ્વરૂપમાં આપણને મળશે. એટલે જ્યારે તમે 2 પ્રોટોન 2 ન્યુટ્રોનને ભેગા કરશો ને એટલે ઉર્જા છૂટી પડશે. અને ઉર્જા ક્યાંથી આવી? તો કે દળમાંથી કન્વર્ટ થયેલી છે એટલે માસ થોડું ઓછું થઈ ગયું. હવે જો ફરી પાછું તમારે હિલિયમને 2 પ્રોટોનને 2 ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવા હોય, પાછા છૂટા પાડવા હોય, તો એ દળ ક્ષતિ હોય એટલી ઉર્જા તમારે ફરીથી અને બહારથી આપવી પડે. તો એ ઉર્જાનું પાછું દળમાં રૂપાંતર થઈ જાય અને છૂટા પડી જાય. બરાબર? તો આને EBને બંધન ઉર્જા કહેવામાં આવે છે. બરાબર? તો બંધન ઉર્જા જે છે ને, જો આ ન્યુક્લિયસને તેના ન્યુક્લિયોનમાં વિભાજિત કરવો હોય, ન્યુક્લિયસના ટુકડા કરવા હોય, બધાને છૂટા પાડી દેવા હોય, એટલે કે ન્યુક્લિયોનમાં વિભાજિત કરવો હોય તો EB જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. આ રીતે આપણે ન્યુક્લિયસને ચીરી શકતા નથી. તેમ છતાં ન્યુક્લિયર બંધન ઉર્જા એ ન્યુક્લિયસ કેટલો સારો જકડાયેલો છે તેનું સુગમભર્યું માપન છે. બરાબર? તો આ એક માપનમાં સરળતા રહે છે કે જેની બંધન ઉર્જા વધારે હશે એ સારી રીતે જકડાયેલો છે એમ ખબર પડી જાય. પણ ન્યુક્લિયસમાં કેવું હોય કે ન્યુક્લિયોનની સંખ્યા જેમ જેમ વધે ને, પરમાણુ ક્રમાંક વધે તો એમ તમારે બંધન ઉર્જા વધુ આપવી પડે. તો એ તો બંધન ઉર્જા વધતી જ જાય. એટલે આપણે વધુ ઉપયોગી રાશિ કઈ છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એટલે કે કોઈપણ ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે, એટલે કે કુલ બંધન ઉર્જા ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા, એને આ કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બરાબર? તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ ઉપયોગી ભૌતિક રાશિ છે એ જાણવા માટે કે ન્યુક્લિયસ કેટલો સારી રીતે જકડાયેલો છે. બરાબર? ન્યુક્લિયસને તેના વ્યક્તિગત ન્યુક્લિયોનમાં છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા. ન્યુક્લિયસને તેના વ્યક્તિગત ન્યુક્લિયોનમાં છૂટા પાડવા માટે જરૂરી ઉર્જાને ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા તરીકે ગણવામાં આવે છે. આલેખ તમે જોઈ શકો છો. બરાબર? આ આલેખ અને એના રિલેટેડ બધી સમજૂતી એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આલેખ જે છે એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો છે. બરાબર? આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે આવતીકાલે આપણે એની ચર્ચા કરીશું.